ડભોઈ તાલુકાના ચનવાડા ઓરસંગ નદી ઉપર આવેલો 1 કિલોમીટરનો બ્રિજ છેલ્લા કેટલાક સમયથી સાધા ઉપર તિરાડો પડી ગઈ છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી તકે બ્રિજ ઉપરની રોડ ઉપર તિરાડો પડેલી રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે આવેલો ઓરસંગ નદીનો જૂના બ્રિજ સાંધા વચ્ચેથી કેટલીક જગ્યાએ તિરાડો પડી ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય રસ્તો હોય, જેને લઈને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ઘણા સમયથી મોટા ખાડા પણ પડી ગયા છે, છતાં પણ તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને પસાર થતા વાહનચાલકોને પંચર પણ પડી જાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેઇન રસ્તો હોય અને ભારદારી વાહનો અને રેતી ભરેલી ગાડીઓ મોટી સંખ્યામાં આ રોડ ઉપરથી પસાર થતી હોય છે. જો વધુ તિરાડો પડશે તો ઓરસંગ નદીના બ્રિજને મોટો નુકસાન થઈ શકે છે. સ્ટેટ હાઈવે ના અધિકારીઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના અધિકારીઓ ભેગા થઈ અને વહેલી તકે આ તિરાડો પૂરે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.